ગ્રામ પંચાયતની આવકનો મહત્તમ આધાર જ વેરા ઉપર હોય છે, ત્યારે પાલોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં વેરો ભરવામાં કેટલાય લોકો આળસ કરતા હોવાથી પાલોદ પંચાયતને વેરા નહીં ભરનાર 2500 મિલકત ધારકોને નોટિસ પાઠવી છે. પાલોદ પંચાયત હદ વિસ્તારમાં 2000 થી વધુ દુકાન અને 3000 જેટલા મકાનોને 100 થી 150 જેટલી ફેક્ટરી આવેલી છે. કેટલાક મિલકતદારો 5-10 વર્ષથી વેરો ભરતા નથી, જેથી લાંબા સમયથી મિલકતદારોના બાકી પડતા વેરા વસૂલાત માટે પંચાયતે લાખ કરી 2500 જેટલા મિલકતદારોને નોટિસ ફટકારી છે અને હજી પણ નોટિસો આપવાની ચાલુ છે. પાઠવેલી નોટિસોમાં નોટિસ મળીએ એ તાકીદે બાકી પડતો વેરો ભરવા ટકોર કરી છે. પંચાયતના સરપંચે વધુમાં જણાવ્યું છે કે નોટિસો પાઠવ્યા પછી પણ જો સમયસર વેરો ભરવામાં નહીં આવે તો આવા મિલકતદારોની સામે આકરા પગલાં ભરીને મિલકતને સીલ મારવા કે દફતરે બોજો પહોંચાડવા સુધીના પગલાં ભરવામાં આવશે. પાલોદ પંચાયત દ્વારા સાગમટે 2500 મિલકતદારોને નોટિસ પાઠવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હાલમાં પાલોદ પંચાયતના વેરા ઘણો જ બાકી હોય ને ઉપરથી વેરા વસૂલાતની દબાણ હોય. અમે ઓલરેડી વેરા વસૂલાત માટે 2500 જેવી નોટિસો આપી ચૂક્યા છે. હજુ બધી ઘણી નોટિસો આપવાની બાકી છે અને વેરા ઉઘરાવવાની કામગીરી પર પહેલું પ્રાથમિકતા અમારું એ જ છે કે અમે જેટલો વેરો ડોલો વસૂલાય એટલું અમારા ગામમાં વિકાસના કામ અમે કરી શકીએ. ને હું તમારા મીડિયાના માધ્યમથી મારે પાલોદ પરિવારને કહેવા માગું છું કે સ્વેચ્છાએ હરેક માણસે વેરો જેટલો બને એટલો જલ્દી ભરી દેવ, તો હું તમારી જે કોઈ સોસાયટીમાં જે કંઈ કામ હશે અમારા લેવલથી કરવા જેવું હશે એ અમે કરીશું. પ્લીઝ વેરો ભરી દો. ના છૂટકે વેરો નહીં ભરનાર તો પછી અમારે કાયદા અનુસાર પગલાં લેવા પડશે. એ અમારી મજબૂરી ગણાશે પછી.